ભૂતખેડી ગ્રામ પંચાયત અંગે ગ્રામજનોમાં આક્રોશ, 5 દિવસમાં કાર્યવાહી ન થાય તો આંદોલનની ચેતવણી. દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકાની ભૂતખેડી ગ્રામ પંચાયત અંગે ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. મળતી માહિતી મુજબ ગાંધી જયંતિના અવસરે તારીખ 2 ઓક્ટોબરે જાહેર ગ્રામસભા યોજવાની ફરજ હોવા છતાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું ન હતું. ગ્રામજનોને કોઈ માહિતી આપવામાં આવી ન હતી. અંજેટો ફેરવાના ન હતા તેમજ કોઈ સહી પ્રક્રિયા પણ હાથ ધરાઈ ન હતી. ગ્રામજનોનું કહેવું છે કે 12 લાખના ખર્ચે બનેલ પંચાયત મકાન આજે ખંડેર જેવી હાલતમાં છે અને વર્ષોથી તેનો ઉપયોગ થતો નથી. તલાટી, મંત્રી અને સરપંચ દ્વારા જાહેરાતો જાણ નીચે કરવામાં આવે છે, જે કારણે ગામના અનેક લોકો સરકારની યોજના અને નિર્ણય અંગે અજાણ રહે છે. ગ્રામજનોની મુખ્ય માંગ છે કે પંચાયત મકાનનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે, ગ્રાન્ટો અને યોજનાઓની માહિતી જાહેર રીતે પ્રસિદ્ધ કરવામાં આવે તથા પંચાયતના તમામ કામમાં પારદર્શિતા જાળવવામાં આવે. તેમણે તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી તેમજ ગાંધીનગર વિકાસ અધિકારીને લેખિત નમ્ર અરજી પાઠવી છે અને ચેતવણી આપી છે જો 5 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ ગાંધી માર્ગે આંદોલન શરૂ કરશે. રિપોર્ટર સુનિલ કુમાર, એચ ડામોર, સિંગવડ, દાહોદ. ગ્રુપ ગ્રામ પંચાયત ભૂતખેડી માંથી નાગરિક તરીકે હું એક સેલોદ રમેશભાઈ રંગજીભાઈ બોલું છું કે ગાંધી જયંતિ નિમિત્તે ગ્રામસભા યોજવામાં આવી ત્યારે ગ્રામસભાની અંદર બીજી તારીખે ગ્રામસભા હતી પણ ગ્રામસભા ગ્રામજનોને કોઈ જાણ કરવામાં આવી નથી ને ગ્રામસભા પાતા પંચાયત ઉપર કરવામાં આવી અને કોઈ ગામજનોને ખબર પડવા દીધી નહીં. ત્યાર પછી અમે લોકો ગ્રામજનો મળ્યા, બધા ભેળા થઈ અને ગ્રામજને એવું નક્કી કર્યું કે આપણે કોઈ જાણ થતી નથી તો આપણે સાહેબશ્રીને ઉપર જાણ કરીએ. તો એક અરજી તૈયાર કરી તાલુકા વિકાસ અધિકારી સાહેબને જાણ કરવામાં આવી અને અમે જાણ કરી સાહેબને. ત્યારે સાહેબને લેખિતમાં આપી અને મૌખિકમાં પણ અમે પ્રશ્ન કરેલ કે સાહેબ અમારી પંચાયત ઉપર સરપંચ કે તલાટી કોઈ અમને જાણ કરતા નથી, કોઈ એજન્ટો કરતો નથી અને કોઈ પણને જાણ ગ્રામજનોને કરવામાં આવતી નથી. તો સાહેબ કીધું કે ભાઈ તમને ઘરે ઘરે થોડા કેવા આવે એવો જવાબ ટીડીઓ સાહેબે પર અમને આપ્યો. અમે કીધું સાહેબ ઘરે ઘરે કેવા નહીં આવે પણ એજન્ટોમાં જ્યાં ત્યાં જાણ કરવી જોઈએ અને ગામની અંદર જાળવાની જે મિટિંગ અમુક સમય કરે સરપંચને ત્યાં કરે ત્યારે પંચાયત પાતાની અંદર કરી તો અમારું ગ્રામજનોને ખબર નથી પડતી અને વિકાસ શું છે નીચે એક અલગ અલગ યોજનામાંથી યોજનાઓની ગ્રાન્ટો આવે પણ જાણ ગ્રામજનોને થવી જોઈએ તો અમને કોઈ જાણ થતી નથી. ત્યારે અમે સાહેબને એવું કીધું ત્યારે સાહેબ કે તમારે ઘરે ઘરે ઝંડા ફરકાવવા આવવાના એવું ટીડીઓ સાહેબ ઊંધો જવાબ આપ્યો. અમે કીધું સાહેબ અમે ઘરે ઘરે જાહેર સ્થળ ઉપર મિટિંગ થાય એવું કીધું તો અમે કીધું જાહેર સ્થળ ઉપર જ્યાં કરો ત્યાં પણ એ અંજટામાં તમે લખો તો અમને ખબર પડે. તો 12 લાખ ખર્ચો કરી મોદી સાહેબે 12 લાખ રૂપિયા આપ્યા હોય અને એનું મકાન જો પંચાયત ઘર પડ્યું હોય તો પંચાયત ઘરની હાલત દેખો. આમ ત્યાં પંચાયત ઘરની હાલત દેખો, અંદર સાફ સફાઈ નથી અને આ પંચાયતની આગળ પણ આ ઝાડવા આજુબાજુ દેખો આ કેટલું બધી ગંદકી થઈ રહી છે. તે સાક્ષરતા અભિયાન મોદી સાહેબ કહે છે ત્યારે સાહેબનું કહેવું બહુ સારું છે મોદી સાહેબનું કે આખો દેશ સાક્ષરતા બની જાય એના સંકલ્પ સાહેબ મોદી સાહેબે બહુ સારો લીધો. પણ જે તે કર્મચારીને પંચાયતના સરપંચ કે તલાટી કમ મંત્રી અધિકારીઓને ધ્યાને દોરવું જોઈએ. પંચાયતમાંથી સફાઈનો સબ વેરો ગ્રામજનો આપે છે પણ સાફ સફાઈ કરવામાં નથી આવતી અને ટીડીઓ સાહેબ અમને એવું કે તમે ગામ લોકો કરો તો ગામ લોકો પૈસા આપે છે સરપંચશ્રી અને તલાટીશ્રીઓને. જ્યારે પોસ્ટ પાડવામાં આવે છે ત્યારે આપવામાં આવે છે પૈસા તો સાફ સફાઈ એમને કરાવવામાં આવે છે, કરતા નથી. અને મકાનની હાલત દેખો, આવું મકાન સરકારે જો ખર્ચો કર્યો હોય ને આટલો જો ઉપયોગ કરવામાં ના આવે કે દુરુપયોગ કરવામાં આવે તેનો શું મતલબ? ત્યારે ગ્રામજનોએ આવી રજૂઆત કરી તો ટીડીઓ સાહેબે પણ ઊંધા જવાબ આપ્યા. ત્યાર પછી અમે ઘરે બધા આવતા રહ્યા કે સારું કશું વાંધો નહીં, અમારે 5 દિવસની અંદર અમારી ગ્રામસભા થઈ નથી ભૂતખેડીની તો
અમને 5 દિવસની અંદર તારીખ ફાળવી અને ગ્રામસભા થાય અને જે તે મુદ્દાઓ છે એ મુદ્દાઓની ચર્ચાઓ થાય અને આગળ વિકાસને પંથે જાય એવી અમે ભાવના કરી સાહેબની કહીને આવતા રહ્યા. ત્યાર પછી આજે તારીખ 3/10/2025ના રોજ અમે અરજી આપી અને આજે તારીખ 4/10/2025ના રોજ પંચાયત ઉપર આવી અને 3 ઇસમો આવી અને તાળું તોડી નાખ્યું. તો અમારી પાડોશમાં નજીક અવાજ આવતા અમે દોડીને આવ્યા અને શું અવાજ આવે જ્યારે 2-3 ઇસમો પકડી પડ્યા ત્યારે એક ઇસમ પકડાઈ ગયો, 2 ઇસમો ભાગી છૂટ્યા. તેઓનું નામ છે મનાભાઈ હીરાભાઈ ડામોર અને એક ઇસમનું જતો રહ્યો અને એક કાળુભાઈ જયસિંહભાઈ ઢોલી એ ભૂતખેડી અને મનાભાઈ પાતના છે. એવા ઇસમો અહીંયા તાળું તોડી નાખતા અમે પકડી પાડી અને વાત પૂછ્યું, ભાઈ તાળું કેમ તોડી નાખ્યું તમે કોઈને કીધા વગર? અમે અરજી આપી છે સાહેબને, જાણ કર્યા પછી તાળું કેમ તોડવામાં આવ્યું? તમે તોડીને જતા ભાગી છૂટવાના હતા ત્યારે અમે પકડી પાડ્યા. ત્યારે કે અમને ઉપરથી મોકલ્યા છે સાફ સફાઈ કરવા માટે. તો અમે કીધું તમે સાફ સફાઈ કરો, અમને વાંધો નથી, પણ અમે અરજી આપ્યા પછી તમે આ તાળું તોડ્યું તો અમને બોલાવવા હતા 2-5 માણસો કે અથવા સરપંચ કે તલાટી આવીને તાળું તોડાવતો અમને વાંધો નહોતો. તો એના પછી અમે પકડીને એને એટલામાં સરપંચ આવ્યો એટલે સરપંચનું પૂછ્યું, ભાઈ શું થયું? તો તમે આવું બનાવ બન્યો, ભાઈ તાળું તોડી નાખીને આ પંચાયતની અંદર આ લોકો ભાગવાના હતા, અમે પકડ્યા. તો તમે મોકલ્યા હતા કે મેં નથી મોકલ્યા. એ સરપંચ જ બોલ્યો કે તમે કેમ મને પૂછ્યા વગર તાળું તોડ્યું? એવું કહેવાથી પછી એને બી લડ્યો અને પછી અમે 112 નંબરને કોલ કરી પોલીસ સાહેબની મદદ લઈ એને પોલીસ હવાલે કાળુભાઈને કરેલ છે. અને ત્યાર પછી અમે જાણ કરી કે ગ્રામજનોને આજુબાજુ કે ભાઈ દેખો આવી રીતે તાળું આ લોકો તોડીને જતા રહે ને માથે પડવાની કોશિશો કરતા હતા ઇરાદાપૂર્વક. તો આવા બનાવો બને છે અને સરપંચ તલાટી કોઈ એન્જેટો નથી ફેરવતા, કોઈને જાણ નથી કરતા ગ્રામજનોને કે કોઈ વિકાસને માર્ગે કોઈ વિકાસ દેખાતો નથી. અને જ્યારે અગાઉમાં ભૂતખેડી પંચાયતની અંદર નરેગાની અંદર યોજનાની અંદર અનેક નાણાઓ ઉપડી ગયેલ તો અનેક અરજીઓ ગ્રામજનોએ પોતપોતાના ખેડૂતોએ એના નામ જો બધી અરજી કરી અને એમની પાસેથી પેમેન્ટ મેળવેલ. તો આવા બનાવો બને છે ને જે તે યોજનાની ગ્રાન્ટો આવે એ ગ્રાન્ટો અમને કોઈ જાણ કરવામાં આવતી નથી અને ગ્રામસભામાં પણ કહેવામાં નથી આવતી. સામાન્ય સભા હોય તો અમે ના કહી શકીએ, પણ ખરેખર ગ્રામસભા તો ગ્રામજનોનો હક છે કહેવાનો. તો એ અજાણ રાખી અને ગ્રાન્ટો દુરુપયોગ એમને પોતાને માર્ગે કરે છે. એટલે આપ શ્રી જે તે લાગતા વળગતા અધિકારી સાહેબો અને સરકાર શ્રી સાહેબને અમારી નમ્ય અરજ છે કે આવો વિકાસ નહીં થવો જોઈએ, આવો અન્યાય નહીં થવો જોઈએ. આ ગરીબ લોકોની ગ્રાન્ટો તમે આપો છો એ ગ્રાન્ટ પૂરેપૂરી ગરીબ માણસ સુધી વપરાવી જોઈએ એવી અમે અપેક્ષા ભાવના રાખીએ છીએ. તો આનો ખરેખર અમે વધુ ના કહેતા જાણ કરીએ તો ઘણું બધું જાણ કરાય એવી પરિસ્થિતિ છે. પણ ખરેખર અમારું નિવેદન આપીએ કે આનો કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને કાયદેસરની તપાસ થવી જોઈએ. અને આ પંચાયતની અંદર આગળ આવી અને તમે દેખો ઝાડવાને કેટલી ગંદકી છે. કોઈ આવીને 4 વર્ષથી કોઈ તાળું નથી ખોલતા અને આજે તાળું તોડી નાખવામાં આવ્યું. એ તાળું ખોટતી રીતે તોડી નાખીને આ અરજી આપવાવાળાને માથે પડવાની કોશિશ તો હતી પણ પકડી લીધા ત્યારે પોલીસ હવાલે કરેલ છે. ને અમે જે તે આવી રીતનું કરીએ ત્યારે એ ગળે પકડે ગરીબોના ગ્રામજનોના અને ફસાવાની કોશિશો કરે અને વિકાસ નાબૂદ કરી નાખે છે. જે તે વિકાસ સારી રીતે થાય આ મારી સરકારશ્રીને જે તે લાગતા વળગતા અધિકારી શ્રી સાહેબોને મારી નમ્ય અપીલ છે કે ખરેખર થવો જોઈએ વિકાસ ને એને કાયદેસરના પગલાં લેવા જોઈએ. અન્યાય નહીં હોવો જોઈએ આ દેશની અંદર. સ્વતંત્ર દેશ શું કરીને થાય સાહેબ? સ્વતંત્ર દેશ કરવો વિકાસ થાય ત્યારે સ્વતંત્ર દેશ થાય ને એકતા રહે. એકતા કોઈ રહી શકવાની નથી. એકતા કરવી હોય તો આવો વિકાસ થાય ત્યારે દેશની અંદર એકતા રહે ને સારી રીતે આ એકતા રહે તો આ દેશ મુક્તિ થાય ને કે કંઈ મુક્તિ થાય એવો નથી. આ દેશની અંદર સારી રીતે મુક્તિ કરવી હોય આઝાદીમાંથી તો પૂરો આઝાદી કરવી હોય તો આ દેશ પૂરો આઝાદ કરવો હોય તે ખરેખર વિકાસ હોવો જોઈએ દેશનો. સાક્ષરતા એટલે
ખરેખર આ દેશની અંદર સફાઈ સુફાઈ અને સ્વચ્છતા રહેવી જોઈએ એ અમે ભાવના માનીએ છીએ આપ સાહેબ શ્રીની. મોદી સાહેબને મારી ઘણા માનથી પ્રેમથી નવી અરજ છે. તોડજો સાંભળજો સાહેબ, અને જે તે લાગતા વળગતા અધિકારીઓને તમે હાથ ઉપર લઈ કામગીરી કરાવશો એવી મારી નમ્ર અપીલ છે. આટલું જ કહી હું મારી ગ્રામ પંચાયત નાગરિક તરીકે આ મારી જાહેરાત કરું છું. આપ સર્વ અધિકારીઓને નમ્ર વિનંતી કે આ જે તે પગલાં લેવા વિનંતી.